એસઆઈઆરની કામગીરીમાં ગરબડીના આરોપ સાથે વડોદરામાં વિરોધ દર્શાવવામાં આવ્યો। ફોર્મ નંબર 7માં છેડછાડના આરોપ સાથે વડોદરામાં કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો। ઇલેક્શન કમિશન અને કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો। 4500 વાંધા અરજીની વિગત માંગી છતાં ન અપાયાનો આરોપ। कांग्रेस नेता कपिल जोशीનો ચૂંટણી અધિકારીની ઓફિસમાં વિરોધ। અધિકારી માહિતી નહીં આપે તો કોર્ટમાં જવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી। બધા વિધાનસભાની અંદર અમે બધા જ જે અમારા આગેવાનો છે, અમારા પ્રમુખો છે, એ બધા વિધાનસભાની અલગ અલગ આજે અમે શહેરવાડી વિધાનસભા કોટી કચેરી કલેક્ટર ઓફિસે જે ભાજપ દ્વારા 4568 જે વાંધા અરજી દેવામાં આવેલી છે એની યાદી માંગવા આવ્યા છીએ, એની કોપી માંગવા આવ્યા છીએ। જો આ ઇલેક્શન કમિશન એ ઈઆરઓ હોય કે આપણે એઆરઓ હોય, અમે એને કહી દેવા માંગીએ છીએ અમે કોઈના બાપથી બીતા નહીં અને આ કોઈ પણ મતદારોને આને મતથી વંચિત નહીં થવા દે અને આગળ આંદોલન કરીશું અને આજે પણ અમે ધરણા પર બેસીશું કે જ્યાં સુધી અમને યાદી ના મળે ત્યાં સુધી અમે લડતા રહીશું। પણ આ લોકો જે વોટ ચોર ગદ્દી છોડના નારા હેઠળ અમે આ લોકોને શાંતિથી જીવા નહીં દઈએ અને એક પણ મતદારને આનાથી વંચિત નહીં થવા દઈએ। આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી લડશે અને લોકશાહીનું ખૂન કરવાનો અટકાવશે। કોંગ્રેસના મતદારો છે, અમુક જાતિના અમુક વર્ગના એ લોકોના નામો કરી નાખવા માટેનું બીજેપીએ કરેલો પ્રી પ્લાનિંગ છે। આ પ્રી પ્લાનિંગની સામે કોંગ્રેસે ઝુંબેશ ઉઠાવી છે કે આપ જે કોઈ પણ નામ તમે રદ કરતા પહેલાં પાર્ટીને આની તમામ ઇન્ફોર્મેશન આપી દેવી જોઈએ। આની જો તમામ ઇન્ફોર્મેશન નહીં આપે તો અમે હાઈકોર્ટ સુધી નહીં સુપ્રીમ કોર્ટ સુધી લડીશું એવું અમારી ઉપરથી પ્રદેશ સમિતિની ગાઈડલાઇન છે। એટલે એના માટે અમે વિધાનસભા 141ની અંદર આજે રજૂઆત કરવા આવ્યા હતા કે જે નામ કમી કરેલા છે એના નામો અમને આપો। એટલે એમને ડેપ્યુટી કમિશનર કલેક્ટરશ્રીએ અમને કીધું કે સાંજે 5 વાગ્યા સુધીમાં ઓફલાઈન તમને આ યાદી આપી દેવામાં આવશે। જનરલી દિન 7 પહેલાં તો કોઈ પણ ફોર્મ આવે એના દિન 7 સુધી અમે કોઈ ડિસિઝન લઈ શકતા જ નથી, એ લોકિંગ પીરિયડ છે। એટલે એવો કોઈ સંભાવના જ નથી કે એમને વાંધાઓની કોપી મળ્યા વગર નિર્ણય થઈ જશે, એ શક્ય જ નથી। એટલે હજી તમામ નિર્ણયો પેન્ડિંગ છે। એ નિર્ણયો લેવાતા પહેલાં એ જે વાંધાઓની તારીખ છે એ તમામ રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી XYZ અને આપી દેવાની જોગવાઈ છે અને અમે આપી દઈશું। અત્યારે ઓફલાઈન આપી શકીએ એમ છીએ કેમ કે વિશાળ જથ્થામાં હોય છે અને પેરેલલ BLO અત્યારે ફિલ્ડમાં પણ કામગીરી કરી રહ્યા છે। એટલે એમના માટે અત્યારે ડેટા એન્ટ્રી પેરેલલ ચાલુ છે, પરંતુ જે રીતે તમામ પાર્ટીઓની માંગ છે એ પ્રમાણે ઓફલાઈન આજે સાંજે 5 વાગ્યા સુધીમાં અમે પૂરા પ્રયત્ન કરીશું કે ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે એ અમે એમના માધ્યમથી ઓફલાઈન પૂરી પાડી દઈશું।